અલી કેમ આજ તાર મોઢું ચડાઈને ભરસ તું? હા તે મોઢું ચડાઈને જ ફરું ને. તમને ખબર છે ને ગઈકાલે મારો બર્થડે હતો. ના તમને તો યાદ જ નહીં હોય. ક્યાંથી યાદ હોય? તમને ક્યાં કોઈ દિવસ યાદ હોય છે? તમને બસ બધું યાદ હોય. સોસાયટીમાં કોકનો બર્થડે યાદ હોય, ભાઈબંધનો બર્થડે યાદ હોય, હગાવાલામાં શું હોય બધું યાદ હોય. અને આ સોશિયલ મીડિયામાં છે ને બધા સમાચાર આવે, આ આવે તે આવે, બધી સ્ટોરી મૂકશે. પણ ક્યારેય તમને એવું થયું કે લાય મારા પત્નીનો બર્થડે છે તો હું એના માટે સ્ટોરી મૂકું? ના, ક્યારેય નહીં. આ લગ્નના 30 વર્ષ થયા. તમે છે ને મને બર્થડે તો વિશ નહીં કરતા, પણ છે ને કોઈ દિવસ તમને એમય થયું કે લાય મારી પત્ની માટે હું કંઈક સાડી લઈ જાઉં, ગિફ્ટ લઈ જાઉં? ના, ક્યારેય નહીં. બસ એવું કહી દેશે સોરી ભૂલી ગયો એટલે વાત પૂરી અહીંયાથી. પણ ના, એવું નહીં સમજતા કે લાવો મારી પત્ની આખો દિવસ 365 દિવસ ઘરમાં કામ કરે છે, હું એક દિવસ એના માટે તો કંઈક યાદ કરીને કરું. પણ ના, એ તો બસ ભૂલી જ જશે સાહેબ. મારે છે ને મોંઘી મોંઘી ગિફ્ટ નથી જોઈતી, મારે તમારો સમય જોઈએ છે થોડો. તમે છે ને બધા સામે મને ઊંચા અવાજે ના બોલો ને એ જોઈએ છે, અને તમે મારી થોડી રિસ્પેક્ટ કરો એ જોઈએ છે. એક સ્ત્રીને છે ને મોંઘા મોંઘા દાગીના આપો તો જ ગિફ્ટ કહેવાય એવું જરૂરી નથી, પણ તમે તમારો સમય આપો અને માન સન્માન આપો ને તો એ સૌથી મોટી ગિફ્ટ છે એક પત્ની માટે. એટલે મારે છે ને ખાલી એટલું જ જોઈએ છે. પણ ના, તમને તો એ યાદ નથી રહેતું કશું. અરે સોરી યાર, ભૂલ થઈ ગઈ. હવે આવતા વર્ષે ધ્યાન રાખીશું. હા, કંઈ વાંધો નહીં. હવે આવતા વર્ષની રાહ જોઈશું. આ મારા પતિ છે ને મને આખો દિવસ એમ કહેતા હોય કે તારું મગજ છે કે શું, તને તો કંઈ યાદ જ નહીં રહેતું. એટલે આ મારું મગજ જ છે, પણ મારું મગજ છે ને આ બીજે ડાયવર્ટ થઈ ગયું છે. સવાર ઉઠીને શું ખાવાનું બનાવીશ ને, બપોર શું બનાવીશ ને, સાંજે શું બનાવીશ ને, કચરા પોતા કપડાં વાસણ બધું ટાઈમે કરવાનું. આ મારું મગજ છે. મેમરી કાર્ડ થોડું છે બધું ભરી રાખવું. ના, મેમરી કાર્ડમાં છે ને થોડુંક ટાઈમ થાય ને એટલે ડિલીટ મારવું પડે, ત્યારે નવું અપડેટ થાય. અને આ તો મારું મગજ છે, શી ખબર છે ને આ બધાએ છે ને મારું મગજ હેંગ કરી નાખ્યું એવું લાગે છે. અને પછી કે છે યાદ નહીં રહેતું. ક્યાંથી યાદ રહે? આ તમારી બળતરાઓમાં શી ખબર લોહી પી ગયા. લો સવારને સાંજને શું બનાવું ચિંતા નથી. આ અમારે બાયુને કેવું હોય ખબર? ગમે એવી પાકી બેનપણી હોય ને તો એને સાડી આપીએ પહેરવા, જ્વેલરી આપીએ પહેરવા, ઘરે ખાવાનું કહીએ, બધું. પાકી બેનપણી હોય ને એટલે બધું. જો ક્યાંક બહાર જઈએ સેલમાં કે બહાર ક્યાંક રિક્ષામાં ગયા હોય ને તો ભાડું તો પોતપોતાનું જ આપીએ. ભાડું ના આપે, ભાડું પોતપોતાનું જ કાઢે. કહી દે એવું કે જવું તો છે પણ સારું ભાડું બહુ થાય છે, એટલે પછી એવું કહે ને કે સારું આપણે પોતપોતાનું ભાડું આપી દઈએ. બધું આપીએ પણ ભાડું ના આપીએ. આ જેન્ટ્સ જેવું ના હોય. જેન્ટ્સ તો કેવા ગોવા ફરવા જાય, હાલ ને અલે આ તારી ટિકિટ હું કરાવી દઈશ. ના ભાઈ, અમે 25 રૂપિયા હોય ને તો પોતપોતાને આપી દઈએ. બધું આપે પણ ભાડું ના આપે. આવું કામ છે ભાઈ. એટલે વેવાણનો ફોન છે? હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. બોલો. તમારી દીકરીને કામ કરવા મોકલું એમ? બરાબર. અરે પણ તમારી દીકરીને કામ કરતા આવડે છે? ના, એ તો એટલે કહેતી હતી કે અહીંયા તો છે ને કોઈ દિવસ કંઈ કરતી નહીં. હા, એટલે મને એમ કે નહીં આવડતું હોય, તમે કંઈ શીખવાડ્યું જ નહીં હોય. અહીંયા તો ખાલી 2 ટાઈમ ખાવાનું કામ કરે છે, બાકી કંઈ કામ કરતી નહીં. તમારા ઘરે બધું કરે છે એમ? બરાબર. ના, અમારા ઘરે તો કંઈ નહીં, ખાલી ખાવાનું કરે છે. અને મને તો એમ થાય છે કામ ના કરે ને તો કંઈ નહીં, ખાલી મોઢું બંધ રાખવાનું કામ કરે ને તો એ શાંતિ. પણ એ નથી કરતી. ખાલી 2 ટાઈમ ખાવાનું મોઢું ચલાવવાનું જ કામ આવડે, બાકી કંઈ આવડતું નથી. હા તો કશો વાંધો નહીં. તમારી દીકરી આવે ને એટલે હું ફોન કરાવું. હો, કામ કરવા આવશે તો વાંધો નહીં. અમારે તો જેટલા દિવસ જાય એટલા દિવસ કંઈ વાંધો નહીં. અમારે શું ફેર પડે? કામ તો મારે જ કરવાનું છે ને. આ તો સાંભળવું પડે, એ સાંભળવું ના પડે. થોડાક દિવસ શાંતિ. હા, કશો વાંધો નહીં, મોકલી દઈશ કામ કરવા. સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. કામ કરવા હવે અહીંયા તો કશું કામ નહીં કરતું. અહીંયા કામ કરીને ઊંધી થઈ જશે. લે આ મકાઈના ગોટા બનાવજે આજે. આ આખો દાડો શું તમે છે તે ગોટા મંડાણા છો? જ્યારે હોય ને ત્યારે વરસાદ આવ્યો છે ભજીયા બનાવજે. આ 3 દિવસથી છે ને વરસાદ ચાલુ છે અને તમે 3 દિવસથી ભજીયા ખાવ છો. પરમ દિવસ મેથીના બનાવ્યા હતા, કાલે બટાકા વડા બનાવ્યા હતા, અને એને આગલે દાડે છે ને મરચાના અને પાલકના બનાવ્યા હતા, અને આજે કે મકાઈના બનાય. પછી આ ભજીયા ખાઈને છે ને હેરાન થશો ખોટા આખો દાડો. અને આ છે ને હવામાન ખાતાની આગાહી છે કે ઘરમાં પાણી આવવાની સંભાવના છે. આ પાણી આવશે તો પછી શું ભજીયા ખાશો? તો એ તો ઉપરના માળે બધું લઈ જઈશું, ગેસ ને લોટ ને બધું.
હા હો એ વાત સાચી તમારી, ઉપર ગેસ ને તેલ ને બધું લઈ જશો, પણ ઉપર ગેસ ને તેલ ને બધું લઈ જઈને ઉપર જઈને ભજીયા ખાશો એ વાત તો સાચી, પણ છે ને ઉપર સંડાસ નહીં, ખબર છે ને તમને? ઈ તો નીચે આવવું પડે, નીચે પાણી ભરાઈ જશે તો આ ભજીયા ખાઈ ખાઈને જાશો ક્યાં? તો છે ને મગની દાળની ખીચડી બનાવું છું, ખાઈ લેજો ખીચડી ચૂપચાપ. અરે નથી ભાવતી ખીચડી યાર. નથી ભાવતી એમ? ના ભાવે તો કઈ નહીં, છે ને ના ભાવે ને તો ઉપવાસ કરો, આવા વાતાવરણમાં છે ને ખાવ નહીં ને ભૂખ્યા રહો ને તો પેટ સારું રહે, એટલે છે ને ના ભાવે તો કઈ નહીં, ખીચડી એ નહીં બને. અરે કઈ વાંધો નહીં, તું બનાય ને ખીચડી, વાંધો નહીં, ખાઈ સારું લઉં. ખાઈ લેશો ને તો સારું ખીચડી બનાવી દઉં હાલ.